હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. શું એસવીપી હોસ્પિટલ ખરેખર લોકો માટે પીડાદાયક બની રહી છે કે એસવીપી હોસ્પિટલમાં દાખલ થતા પેશન્ટનો મૃત્યુદર ખરેખર વધારે છે? આજે એટલે કે 5 માર્ચે એક સ્ત્રીના મૃત્યુ બાદ ગીરાબેન સોની નામના એક પેશન્ટ હતા, તેમના મૃત્યુ બાદ આ બાબતે ઘણી જ ચર્ચા ઉઠી છે. હવે આ વસ્તુ ખરેખર સાચી છે કે ખોટી છે તેની કેટલીક માહિતી, કેટલીક આંકડાકીય માહિતી મારી પાસે ઉપલબ્ધ છે. તો આવો આપણે જોઈ લઈએ કે ખરેખર સાચું શું છે અને ખોટું શું છે. તો મિત્રો, એસવીપી હોસ્પિટલ 2019માં શરૂ થઈ અને તરત જ એક કોવિડ શરૂ થયો હતો. એટલે 2019 ને 2020માં તો કોવિડમાં જ એસવીપી હોસ્પિટલ વ્યસ્ત રહી હતી, મોટેભાગે કોવિડના પેશન્ટની સારવાર કરતી હતી. પરંતુ ત્યારબાદ પણ એસવીપી હોસ્પિટલમાં દાખલ થતા પેશન્ટની કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ છે અને તેમની કેટલા પેશન્ટ રજા લઈને ગયા છે અને કેટલા પેશન્ટને મૃત્યુ પામ્યા છે તેના આંકડા ખરેખર ચોંકાવનારા છે, તે અભ્યાસ કરવા લાયક છે. એટલે એક આંકડા મુજબ એસવીપી હોસ્પિટલમાં મારી પાસે જે ઉપલબ્ધ છે, ઓથેન્ટિક આંકડા જ કહું છું, કે 2021થી 2025 દરમિયાન કુલ 97,998 પેશન્ટ દાખલ થયા હતા. 97,998 પેશન્ટ દાખલ થયા હતા. એ દરમિયાન 6,347 પેશન્ટના મૃત્યુ થયા. 2021થી 2025ની વાત કરું છું. 97,998 પેશન્ટમાંથી 6,347 પેશન્ટના મરણ થયા, જેનો મૃત્યુદર થાય છે 6.5, એટલે કે 6.5%, જે ઘણો જ વધારે કહેવાય કોઈપણ હોસ્પિટલ માટે. અને એસવીપી તો ખરેખર સ્ટાન્ડર્ડ હોસ્પિટલ છે, સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સેવામાં, વહીવટી તંત્રમાં, તબીબી સેવામાં કચાશ રહી જતી હોય એવું લાગે, જેના કારણે જ આટલું મોટી તકલીફ પડી. હવે 2019 ને 2020 જે કોવિડનો પીરિયડ છે, તો 2019માં 14,195 પેશન્ટ સામે 889 મરણ, 2020માં 18,764 પેશન્ટ સામે 1,255ના મરણ. હવે સળંગ જો જોઈએ તો 2019થી 2025 સુધીની આપણે વાત કરીએ તો કુલ ઇન્ડોર પેશન્ટ હતા 1,30,957. એસવીપી હોસ્પિટલ શરૂ થઈ તે સમયથી 31 ડિસેમ્બર 2025 સુધી, એટલે કે 2019થી શરૂ કરીને 31 ડિસેમ્બર 2025 સુધી કુલ 1,30,957 પેશન્ટ એડમિટ થયા, જેમાં 8,491 પેશન્ટના મૃત્યુ થયા, જેનો મૃત્યુદર થાય છે 6.48%. એટલે આગળ જે 6.5 આપણે કીધું હતું 6.5 છે, તે જ મુજબ આ 6.48ની આસપાસનો રેશિયો થાય છે. હવે સવાલ એ ઉઠ્યો છે કે આજે જે મૃત્યુ થયું તેમાં સવાલ ઉઠ્યો છે તેની આઈસીયુ સેવા માટે. આઈસીયુમાં પેશન્ટોની વ્યવસ્થિત તકેદારી લેવામાં આવતી નથી, ધ્યાન રાખવામાં આવતું નથી. નિષ્ણાત ડૉક્ટરો કે સમયસર રાઉન્ડમાં જતા નથી, અને જેના કારણે પેશન્ટ અને તેમના સ્વજનોને ઘણી બધી તકલીફ થાય છે. તો આઈસીયુના એક આંકડા જોઈએ આપણે તો 2021માં 3,550 પેશન્ટ આઈસીયુમાં એડમિટ થયા, જેમાંથી 1,143ના મરણ. 2022માં 4,754 પેશન્ટ દાખલ થયા, 800ના મરણ. 2023માં 6,479 દાખલ થયા, 1,144ના મરણ. અને 2024માં 5,007 દાખલ થયા, જેમાંથી 1,517ના મરણ. મતલબ કે 4 વર્ષ દરમિયાન આઈસીયુમાં કુલ 19,790 પેશન્ટ દાખલ થયા, જેની સામે 4604 પેશન્ટના મરણ થયા, જેનો મૃત્યુદર થાય છે 23.26%. ફરીથી રિપીટ કરું છું, બહુ ચોંકાવનારો આંકડો છે. 2021થી 2024 દરમિયાન આઈસીયુમાં 19,790 પેશન્ટ દાખલ થયા, જે પૈકી 4,604 પેશન્ટના કરુણ મૃત્યુ થયા, જેનો મૃત્યુદર થાય છે 23.26%. મતલબ કે 4 વર્ષ 21, 22, 23, 24ના 4 વર્ષના કુલ દિવસ ગણો તો 1461 દિવસમાં 4,604 લોકોના મરણ થયા,
દૈનિક સરેરાશ 3.15 લોકો આઈસીયુમાં મૃત્યુ પામે છે એસવીપી હોસ્પિટલમાં. ઓથેન્ટિક આંકડા છે, કોઈ જ આડીઅવડી વાત નથી. આજે તેમના સુપ્રિન્ટેન્ડન્ટ જે છે એમણે પણ કબૂલ કર્યું કે આઈસીયુમાં રોજ 3 થી 4 મરણ થાય છે, પરંતુ તેમની પાસે કોઈ આંકડા નહોતા. હું એકદમ ઓથેન્ટિક આંકડા આપું છું કે આઈસીયુમાં રોજના 3 થી 4 લોકોના મરણ થાય છે. આ બહુ ખરેખર ગંભીર બાબત છે. એસવીપી હોસ્પિટલમાં 2020થી 2024 સુધી ત્યાં ત્રીજે માળ કાર્ડિયાક ડિપાર્ટમેન્ટ છે, તેમાં 123 પેશન્ટના મરણ થયા. 2020માં 10, 2021માં 10, 2022માં 28, 2023માં 45 અને 2024માં 40 મળી કુલ 123 પેશન્ટના કાર્ડિયાકથી મરણ થયા, જે હૃદયરોગના હુમલા સંબંધિત સારવાર માટે દાખલ થયા હતા. તે કાર્ડિયાક ડિપાર્ટમેન્ટમાં તેમના મરણ થયા છે. આ આંકડા પણ ખૂબ જ ચોંકાવનારા માનવામાં આવે છે. હવે આગળ જો વાત કરીએ તો પીડિયાટ્રિક એટલે કે બાળકોના 1 વર્ષ કે તેથી વધુ વયના બાળકો જે સારવાર માટે દાખલ થતા હોય તેમની વાત કરીએ તો 2021થી 2025 31મી ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 266 બાળકોના મરણ થયા છે. મતલબ કે જુઓ તો 2021માં 30, 2022માં 30, 2023માં 44, 2024માં 54 ને 2025માં જે વર્ષ પૂરું થયું હજી તો ગણતરીના દિવસો પહેલાં તેમાં 108 બાળકોના સારવાર દરમિયાન મરણ થયા છે. કુલ 266 બાળકોના મરણ થયા છે. જો એની સરેરાશ કાઢવા જઈએ તો પ્રતિ વર્ષ 53 બાળક એસવીપીમાં સારવાર દરમિયાન મૃત્યુ પામે છે. ચોંકાવનારો આંકડો છે આપણે. એક તરફ એમ કહે છે કે સરકાર તરફથી 400 કરોડની 600 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી અને એસવીપીને અત્યંત આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે. એસવીપીને કાર્યરત થઈ તેના માટે થઈને વીએસને નામશેષ કરવામાં આવ્યું, જે ગરીબો માટે, ગરીબોને અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ ગણાય તેવી વીએસને નામશેષ કરી છે. વીએસ 500માં અત્યારે હોસ્પિટલ, મોટી હોસ્પિટલમાંથી અત્યારે ક્લિનિક બની ગઈ છે. ક્લિનિક જ કહેવાય, કારણ કે ઓપીડી માંડ ચાલે છે, ઓપીડી ચાલે છે. ઇન્ડોર પેશન્ટ ભાગ્યે જ જોવા મળે છે. માઇનોર મેજર ઓપરેશન થતા નથી વીએસમાં. ભાગ્યે આંગળીના વેઢે ગણી શકાય તેટલા ઓપરેશન દર વર્ષે થાય છે. જેની સામે એસવીપીમાં આ આંકડા તથ્ય છે. કોઈ પણ વ્યક્તિ ચેલેન્જ કરી શકે છે. જવાબ આપણી પાસે ઓન રેકોર્ડ છે. આ આંકડા કે જ્યાં આઈસીયુમાં 23.26%નો મૃત્યુ દર છે. આઈસીયુમાં દાખલ થયેલા પેશન્ટની પરિસ્થિતિ શું થાય છે તેમાં તે બાબતે 2 દિવસ પહેલાં જ એક યુવતીનો વિડીયો વાયરલ થયો હતો અને તે યુવતીના માતૃશ્રીનું મરણ થયા બાદ આ ઇસ્યુ વધારે બહાર આવ્યો છે, જાહેર થયું છે કે કેટલી હદે ત્યાં બેદરકારી છે અને ખુદ તેમના સુપ્રિન્ટેન્ડન્ટે પણ સ્વીકાર્યું છે કે રોજ 3 થી 4 મરણ થાય છે, પણ આટલી હદે મરણ થાય છે તેવી તો કોઈને ખબર નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને પણ ખબર નહીં હોય, કારણ કે આ એસવીપી હોસ્પિટલ એએમસી મેટની અંડરમાં છે. એએમસી મેટમાં રૂલિંગ પાર્ટીનું ચૂંટાયેલી પાંખનું કોઈ વજૂદ જ નથી, કારણ કે એએમસી મેટ શરૂ થઈ તે સમયથી જ રૂલિંગ પાર્ટીએ ચૂંટાયેલી પાંખે તેમના કાંડા કાપીને મૂકી દીધા હતા કે વહીવટીતંત્રની સામે કે તમે ચલાવો, અમે બહાર બેઠા છીએ. અને તેના પરિણામ છે કે જે પેશન્ટોની દરકાર લેવાતી નથી. કરોડો રૂપિયા દર વર્ષે માત્ર ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટો પાછળ ખર્ચ થાય છે, જ્યારે હોસ્પિટલમાં માણસો કીડી મકોડાની જેમ મરી રહ્યા છે. આ બાબતે ખરેખર તો તપાસ થવી જોઈએ કે કેમ આવું થઈ રહ્યું છે. વીએસના નિષ્ણાંત ડૉક્ટરોને પૂરેપૂરો સ્ટાફ તમે એસવીપીમાં લઈ ગયા છો, તેમ છતાં પણ પેશન્ટ મરી રહ્યા છે. વીએસમાં પણ આટલી હદે પેશન્ટ ક્યારેય નથી મર્યા. આખી હોસ્પિટલ જે છે એસવીપી હોસ્પિટલ જે અત્યારે મેડિકલ સ્ટુડન્ટના ભરોસે ચાલી રહ્યો તેવો માહોલ છે અને રોજની આ વ્યથા અને કથા છે. આના માટે જવાબદાર કોણ છે તેની તપાસ ખરેખર રાજ્ય સરકારે કરવી જરૂરી છે. વિજિલન્સ તપાસ કરવી જરૂરી છે, કારણ કે જ્યારે બી કોઈ પેશન્ટ મરે છે તેમના સ્વજનો ઉહાપો કરે છે ત્યારે ડૉક્ટરોનો એક તૈયાર રિપોર્ટ આવે છે કે અમે આટલી સારવાર આપી હતી ને પેશન્ટને આટલા રોગ હતા, અને પછી જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ
નાના બાળકની જેમ પઠન કરી જાય છે અને બધા પછી પેશન્ટ અને પેશન્ટના સ્વજનો પર દોષનો ટોપલો ઢોળી અને બધા છૂટા થઈ જાય છે. આ ના થાય તે માટે વિજિલન્સ તપાસ થવી જરૂરી છે. તેના માટે કોઈ એક કાર્ય કરવાની જરૂર છે, આગળ આવવાની જરૂર છે. કારણ કે અહીં કમિશનરને પ્રજાના મત નથી લેવાના, એટલે કમિશનરને પ્રજા સાથે કોઈ લેવા દેવા નથી, વહીવટીતંત્રને પ્રજા સાથે કોઈ લેવા દેવા નથી, ઉચ્ચ અધિકારીઓને કોઈ લેવા દેવા નથી. આ ખેલ આપણે કોરોના સમયે પણ જોઈ શક્યા છે કે ગાંધીનગરથી ફોન આવવા છતાં પણ પત્રકારને એડમિશન નહોતું મળતું. કોરોનાના દર્દી હતા, પત્રકાર તેમને નહોતું મળ્યું. અને જ્યારે આઈએએસ ઓફિસરો, ઉચ્ચ કક્ષાના ઓફિસરોના એક ફોનથી તેમના સગાવાલાઓએ સારવાર લીધેલી છે એસવીપી હોસ્પિટલમાં. આ બધી બાબતો અગાઉ પણ ચર્ચાઈ ચૂકી છે અને આ બાબતે અનેક ફરિયાદો પણ થઈ ચૂકી છે. જો 23% દર્દી 100માંથી 23% દર્દી આઈસીયુમાં મળતા હોય તો આ હોસ્પિટલમાં સારવાર કોણ લેશે? આ હોસ્પિટલમાં સારવાર કેવી મળતી હશે તે પણ વિચારવા લાયક છે. ખરેખર વિચારો, આ બાબતે તપાસ કરો અને જે દોષિતો હોય તેમને સજા આપો અને આ હોસ્પિટલને ના વહીવટીતંત્રને સુધારો, સારવારની પદ્ધતિને સુધારો. આ હોસ્પિટલ ચલાવવા માટે તમે 1931માં જે હોસ્પિટલ કાર્યરત થઈ હતી તેને નામ વીએસને પણ નામશેષ કરી. તો ખરેખર આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે. આશા છે આ વિડીયો આપણે પસંદ આવી હશે. આ અંગે આપના અભિપ્રાય પણ જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.